તો ગાઈસ તો તમારું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ નિશાળમાં આટો મારવા. આપણે બધું જોયું છે કે બગડ્યું હોય કે નહીં. તો ગાઈસ આપણે નિશાળના આટો મારવા આવી ગયા છીએ. પાછળનું નિશાળ છે અને બાળ મંદિર નવું જ બનાવ્યું કાયદેસર. અને બધા ક્રિકેટ રમવા આવે અને આમ તો 2-3 દાડા જમણવાર હતો ને કેવું હાલત કરી નાખી. તો આપણે આવી ગયા છીએ. આ મારા બંકા હા બે. તો આપણે હાલવા માંડ્યા છીએ. આ જો બારી બધું કાઢી નાખ્યું. જો આખું કાળું તેનું દેખાય સારું. જો આખું બ્લેક ખબર બાકી. જો હું તમને અમારી 8મી રૂમ દેખાડું. આ ધોરણ 6, 7 અને ધોરણ 8. જો આવી ગયા ધોરણ 8માં. હવે 15 દાડા રહ્યા પછી તો આપણને વિદાય મળી જશે. આ બધું કાયદેસર સાહેબે વાયું હોય. આમ જો ખતરનાક હો એની માસી. અને હંગી બગડ. જો અમારા ભાઈબંધ દેખાડે એક વસ્તુ. સમજો કેળની હાલત તો જો હાવ બાકા વેડા કરીને મેળવી દીધી. આમ જો તોડાય ખાલી આ ભાઈબંધ અમારો. અને હાય આમ જો ખાલી જબરો હા નરું તોડો ઉપર જ છે. હવે મહિનો જો અલે હાચન 15 દાડા કંઈ હાજુ જ ના રવા દઉં મારજે નામના એવા હા બધો એવા પાક્યા હે ને કાં અમને હાસું ને હાસું તે પૂરા આ બધા એવા જ છે. જો બાકી પાણી બધું રેડી સુવિધા ખતરનાક. તો મળી ઘડીક રહીને 2000 years later. તો ગાઈસ આપણે આવતા રહી. આપણે કાલ મેચ હારી ગયા હતા અને સટ્ટો નતો લગાવ્યો એટલે ખાલી પૈસાની શરત હતી કે આપણા ભાઈ જીતી ગયો. હા જુઓ આપણા સોડા વીરવાણી હા. આ એમ્પાયરિંગ હતો ને તો મજા એને સોડા મળશે. આપણા 40 રૂપિયાનો ખાટો થઈ ગયો અને બધા જતા રહ્યા ને પછી સોડા પીવાય ને તો બધા માગી ગયા ચા જવો આપણે. તો ગાઈસ આપણો ભાગ પાડો હતા. જુઓ તમે આપણે તમારા લાવો હોય ને તો આવી જુઓ. બાકી અમારા ગામનો બંકો હ 1 નંબરનો બંકો. જુઓ હવે આપણા ભાગની સોડા આવી જશે. આપણે લઈ લેવાની હા ગાઈસ સોડા મળે છે હા. ચીયર્સ. સોડા મળે છે હે ટાટી 1 નંબર એનર્જી વાળી હે. અને જો આ બંકો આ બે પીઓ હે. એટલે આને તો આપ જઈ છે ને છેલ્લે પીવાનું કે હા ભાઈ બન એને વાગમાં ના હોય જેવો જેવો નહીં. હા 1 નંબર હો. તમે પીવી હે હાલો તમને 2 કિલો મોકલા દો. એટલે 2 લીટરનું હા જો બે ખાલી જવા જેવો નહીં. કેવું મજા જાય જીતી મજા તો આવવાની બુડામાં પતી ગઈ. તને કેવું એમ્પાયરિંગમાં રહીને વચ્ચે સોડા મળે છે? હા સોડા મળે એટલે ભાઈ હા એ વકીલ બડો ને મોટો થઈને આપણે જો બહુ ટેસ્ટ નહીં આવતો કારણ કે આપણું પૈસાનો પીવે એટલે ટેસ્ટ ના આવે. કાલ આપણે જીતી એટલે આપણે બંને ગોળો ખાવાનો હોય વિજવાળો તારા ખતરનાક ટેસ્ટ આવશે. એટલે તમારી બ્લોગ જો હોય તો આપણે આવી જઈએ આપણી ચેનલમાં. આ કઈ ટીમ જીતશે તમે પ્રેડિક્શન કરો. કોમેન્ટમાં કહી દેજો કે તમારી આઈપીએલ ફેવરેટ ટીમ કઈ છે. આજ કોણ જીતશે કોલકાતા કે એમઆઈ? આપણે એમઆઈ તારી ટીમ ફેવરેટ કઈ છે? એમઆઈ તારી? સીએસકે. મારી એમઆઈ હતી. આરસીબી નહીં. આરસીબી તો બોટિયા કહેવાય. ચાચાને કોલે ऐसा नहीं बोलने का. જો આપણે નિશાળ ખતરનાક આ બધા રમવા આવો. હા રમવા ના આવે પણ બધા રમવા આવો અને આપણે આવી જઈએ સોડા પીવા. આને પેલો પેક પી લીધો અને બીજો પેક તોડે જુઓ તમે. અને મારા હજી આટલી સોડા પતી જાય. અને આરે ઓલું બિયર હોત ને તો મજા આવી જાય. મળી ઘડીક રહી. A few moments later. ગાઈસ અત્યારે આપણે અને જો વાદળ આવી ગયા. આમ એવું જ લાગે કે 2 ફામ વરસાદ પડશે. એટલે બધાએ કપડાં બપડા બધું લીધું રહેશે પણ આપણે ઘરે જઈને થોડું કામ કરી દઈશું. જો આ બધા રમો હા જો કૂતરું આપણે બધા ઘરે વરસાદ જેવું થઈ ગયું હોય એની માસીનું ફૂલ. જો આમ વાતાવરણ ખાસ આપણે જઈએ ઘરે. ટાઈડે વાયમાં મળી થોડોક પવન ખતરનાક આવો અને પાંદડા જુઓ થોડાક જ પાંદડા રહ્યા. આપણા ઘરે પગવાય આપણા ઘરે મહેમાન આવ્યા હતા
તો આપણે થાકી જ જઈએ. તો ગાઈસ મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.